એક દિવસમાં 3 પેપર દે પણ જેવું મિડમાં ગયું તું એવું જ રીમિડમાં ગયું છે. દિલ સાફ હે યાર, તમે લોકો શું લાગે ગદ્દાર દિલ લેશો ભાઈ એક્ઝામ ની ટેન્શન ગઈ, તેલ લેવા પેલા હોઈ જવાનું. હર હર મહાદેવ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી ઘણા બધા દિવસો પછી હું આજે વ્લોગ બનાવું છું. આટલા દિવસ વ્લોગ એટલે નથી આવતા કારણ કે અમે કોલેજ જ નતા જતા. સો ગાઈઝ અમે બધા આવી ગયા છીએ રીમિડ દેવા. ડાયરેક્ટ મિડ પછી રીમિડ, વચ્ચેના વ્લોગ ગાયબ કારણ કે અમે કોલેજ જ નતા આવતા. કોને હા વિમલ વાળા ભાઈ, વિમલ બારા ભાઈ ની એને જી કેપેસિટી એને બહુ હાઈ, એક દિવસમાં 3 પેપર દે ભાઈ. પછી અમારી ચકલી ક્યાંક થી ઉડતી ઉડતી આવી જાય છે અમારા પાસે. કેમ હું ઉભો તો એકલો એકલો? ઠંડી આવી ગઈ, તડકો ખબર નહીં, ઠંડી આવી ગઈ એટલે ધ્રુના મૂક્યા. પછી અમારી નજર આ ભાઈ ઉપર જાય છે ને ભાઈ મસ્ત ઓટલામાં બેસીને સૂતો હોય છે. એક્ઝામ ની ટેન્શન ગઈ, તેલ લેવા પેલા હોઈ જવાનું. નિંદર પૂરી કરો, બાકી બધું શું તેલ લેવા. અને પછી ભગવાનનું નામ લઈને અમે લોકો જાય છીએ એક્ઝામ દેવા, અને એક્ઝામ દઈને અમે લોકો આવી જાય છીએ અમારી બાલ્કનીમાં. અમારું પેપર જેવું મિડમાં ગયું હતું એવું જ રીમિડમાં ગયું છે, એટલે ફેલ તો નહીં થાય એટલું કોન્ફિડન્સ છે કે પાસ તો કરી દેશે સર. મારો મતલબ એ કે સર પાસ કરશે ને તો જ અમે પાસ થશું. 10 માર્ક્સ તો આવી જશે ધુલા બનાવે 10 માર્ક્સ. બસ શું વધારે આવી જશે ભાઈ, મને વિશ્વાસ છે તારા ઉપર એની માને. મને મારા ઉપર નથી એટલે તને મારા ઉપર ઠીક અરે છે. કારણ કે યાર તું મારો ભાઈ હો ને યાર, ભલે હું કેટલો પણ મસ્તી મસ્તી કરું પણ મારો દિલ સાફ હે યાર, તમે લોકો શું લાગે ગદ્દાર દિલ લેશો? મને તો લાગે તારું ગદ્દાર જ દિલ છે, સાફ છે જ નહીં. તું પાસ થઈશ નહીં દવા થઈ જઈશ ને? ક્યાંથી તું થાય તાર થાય મેં પેપર લખી રહ્યા ઘર આવીને કે ડાયગ્રામ બરોબર બનાવો, મને કોન્ફિડન્સ જાગી ગયો કે ભાઈ સાચું લખું રહ્યો. અને પછી આવી જ બાકાચીકી કર્યા બાદ બધા ભાઈઓને ટાટા કર્યા બાદ હું નીકળી જાઉં છું મારા ઘરના તરફ. અને પછી રાતના અચાનક સાહિલભાઈનો મને ફોન આવે છે કે ભાઈ હું ગાંધીધામ આવી ગયો છું, મને લેવા આવો. તો ભાઈ અચાનક થી આવીને અમારે સરપ્રાઈઝ દઈ દે છે. તો ભાઈ હું પહોંચી જાઉં છું અમારા ભાઈને લેવા આડું. હર મહાદેવ, કેમ છો? ભાઈ તમારા રાજમાં ચશ્મા વસમાં કોઈ ગિફ્ટ આપી હશે. અને સાહિલ ગાંધીધામ આવ્યો છે એ વાત કોઈને ખબર નથી. તો અમે લોકો પહોંચી જાય છે પ્રેમભાઈ ને સરપ્રાઈઝ દેવા હતું ઇફકો, પણ ત્યાં જઈને તો અમારો થપ્પો થઈ જાય છે. સાહિલ છુપાય એના પેલા તો પ્રેમ જ આવી જાય છે. હમ પ્રેમ કો સરપ્રાઈઝ દે રહે, પ્રેમ हमको सरप्राइज दे रहे, अचानक पीछे से आ गए ओ ये कौन है इसके साथ. અને પ્રેમ ને સરપ્રાઈઝ દેવા બાદ અમે લોકો જેનિસ ને સરપ્રાઈઝ દઈએ. તો હું ને પ્રેમ જાય છે અમારા જેણા ને લેવા આડું, અને રસ્તામાં મારો અને જેણાનો બહુ ખતરનાક ઝઘડો થઈ જાય છે. એ હું વ્લોગમાં નહીં રાખી શકું, નકર મારા વ્લોગ હંમેશા આટલું બંધ થઈ જાય છે. અને હવે તમે લોકો જેનિસ ના ખાલી રિએક્શન જોજો. देखा तूने याद किया રિએક્શન જો આગળ સાઈડ ની બેડી ને દેવાના આટલું નો. સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ આપણે કાલે, ત્યાર સુધી હર હર મહાદેવ.